સ્વાગત છે તમારું અમારી ચેનલ વ્લોગમાં. કાલના વ્લોગમાં તમે જોયું એમ કે અમે જેસલમેરથી ટ્રેનમાં બેઠા હતા અને અત્યારે આવ્યા છીએ જોધપુર અને અત્યારે વાગ્યા છે રાતના 12. હવે અમે અહીંયા પહોંચ્યા છીએ. અહીંથી ક્યાં જવાનું? હા, જો કે હોટલે જવાનું છે. મિત્રો અમે પહોંચી ગયા છે હોટલ બાવરી હવેલી છે. બધા રાતના 12 વાગે ખાધા પીધા વગર નાઈ લાવે જા રહે હે. એ કેટલા વાગ્યા હે? કેટલા વાગ્યા? 1 વાગ્યો હે. હજી આ ટ્રેનમાંથી ઉતરીને બધા ભૂખા થઈ ગયા છે તો ઓર્ડર કર્યો છે પિઝાનો. જોઈ લ્યો મીંડા છે દાબવા. ભાભીએ શરૂઆત કરી દીધી છે કેચઅપ તોડવાની. હાલો ભાઈ આવી ગયા છે. ઘૂમ ઘૂમ જો આખું જોધપુર હુઈ ગયું છે અને આ બધા ગુજરાતી આપણા મીંડા છે દાબવા પીઝા. જોઈ લ્યો અમે અગાસીએ છીએ હોટલની. જોરદાર દેખાય છે ને વ્યૂ. જોઈ લ્યો આ જે મંદિર જેવું દેખાય છે ને એની પાછળ એક્ઝેક્ટ છે ને એ કિલ્લો છે જોધપુરનો. ત્યાં આપણે સવારે જવાના છીએ. હાલો તઈ મંડે દાબવા બધા યારે સૌની યારે આપણે. ગુડ મોર્નિંગ મિત્રો. જોધપુરમાં આવી ગયા હતા કાલ સાંજે. આજે સાંજે સવાર થઈ છે. સવારના 7 વાગ્યા છે. આવો સીન છે. હવે અત્યારે તમને હું ફોર્ટનું સીન દેખાડું ત્યારે તમને વિઝિબલ હોય તો. હા, આ જે છે ફોર્ટ છે. હવે 7 વાગી ગયા છે અને બધા ઉઠી ગયા છે. સાંજે હુવામાં તો બહુ મોડું થઈ ગયું હતું. આજ તો એટલી બધી કાંઈ કોઈને નીંદર થઈ નથી. 3-3, 4-4 કલાકની નીંદર થઈ છે. એટલે હવે અત્યારે તો બધા ઉઠી ગયા છે કેમ કે જે કિલ્લે જવાનું છે એ કિલ્લો 9 વાગે ખુલે છે એવું એમ. તો ત્યાં સુધીમાં તૈયાર થઈ જવાનું છે, નાસ્તો કરી લેવાનો છે અને 9 વાગે ત્યાં પહોંચી જવાનું. જો કે કિલ્લો અહીંયાથી બહુ દૂર નથી, હાલીને જ જવાના છીએ અમે. અહીંયા હોટલથી ને દેખાય છે ત્યાં જ છે હોટલ. એટલે ચાલો મળીએ હવે તૈયાર થઈને. જો હવે હું અંકિતા બે તો તૈયાર થઈ ગયું છે. બીજી બે નીચે તૈયાર થઈ છે. અમારા બેના રૂમ ઉપર છે એટલે. અને જો અહીંયા અમારી હોટલથી એક્ઝેક્ટ સામે જ છે કિલ્લો. રૂફટોપ ઉપર ઊભો છું. ત્યાં જમવાનું નાસ્તો ને એવું બધું અહીંયા કરવાનું હોય છે. અને અમારી હોટલ છે ને એક્ઝેક્ટ કિલ્લાની બાજુમાં જ છે. જોઈ લ્યો કિલ્લો દેખાતો હશે તમને. અહીંયા અત્યારે ફરવા જવાનું છે અમારે. આ છે વ્યૂ. જેસલમેર જ યાદ આવી જાય છે કારણ કે ત્યાં બહુ મજા કરી. આ છે જોધપુરનો વ્યૂ. જોઈ લ્યો જોરદાર છે ને સનરાઈઝ. અને આ બાજુ કિલ્લો છે ત્યાં આપણે જવાનું છે હમણાં ફરવા. હાલો હું દેખાડું આગળ તમને. હાલો આપણે તો રેડી થઈ ગયા છીએ. બીજા બધા રેડી નથી થયા. જોઈ લે શું કરે છે હજી. હલો એલા નાસ્તો હમણાં થઈ જાય. શું વાર હે? હાલો અહીંયા ભાભી ને પૂરી થઈ ગયા હે રેડી. હાર્દિક ને એનો રૂમ છે. ત્યાંની બાલ્કની છે. અહીંથી ને કિલ્લો દેખાય. અહીંયા આપણો રૂમ છે અને 2 જણા અહીંયા નીચે છે. જો અહીંયા રખડ દેખાતો હોય છે. મિત્રો આ હોટલ છે એકદમ આ પહાડ ખોદીને બનાવ્યો એવું લાગે છે. જુઓ એ પાછળ તો નીચે સુધી પાણા છે આખા પથ્થરની. ના બેઝ એ પથ્થર માથે જ બનાવી નાખ્યો છે. પહાડ જ છે આખો. અહીંયા ડાઇનિંગ એરિયા છે, રૂફટોપ કાફે જેવું. અહીંયા બધા નાસ્તો કરવા આવી ગયા છે.
હવે નાસ્તા પાણી કરી લીધા છે અને મોડું થઈ ગયું 9 વાગે તો ત્યાં પહોંચવાનું હતું તો અહીંના 9:30 થઈ ગયા છે. હાલો હવે તો ફટાફટ નીકળી જ જઈએ. હજી ત્યાં પહોંચશું ને તો 10 થઈ ગયા છે. હાલો તો મિત્રો બધા ચડવા માંડ્યા છે. સીડીઓ બહુ જાજી છે એટલે જોઈએ આ બધાની કેપેસિટી. આપણે બધાથી આગળ નીકળી ગયા છે. આ બધા આયલા આવે જો બધા વાહે રહી ગયા છે. આ ભૂરી તો બધાની વાહે પડી છે. તો મિત્રો ફાઇનલી અમે ઉપર થોડાક પહોંચી ગયા છીએ. હજી આપણે અહીંયા કિલ્લે જવાનું છે. જોઈએ અહીંથી કેમ જવાનું, હાલીને જવાનું કે પછી રિક્ષામાં. જો કે હું થાકી ગયો છું હવે. થોડાક નજીક પહોંચી ગયા છે હાલીને. ભૂરી તો મારી મોર થઈ ગઈ. આપણે જ્યાં કિલ્લે જવાનું છે હાયલા જાય બધા. જોઈએ અહીંથી ડાયરેક્ટ પહેરો રસ્તો હોય તો બેસ, બાકી રોડ જવું જોઈએ. ના લાગતું નથી અહીંથી જવા દેતા હોય એવું. હાલો આયલા જાય આગળ. અમે તો નીકળી ગયા છે કિલ્લો જોવા. હાલી ને ભૂરીના પગડિયા દુખે રે. એમ નથી દુખતા, પેલા શૂઝમાં વધારે દુખે, આમાં એટલા બધા. હાલો હજી તો ઘણું હાલવાનું છે મિત્રો. હાયલા જાય. હજી તો ન્યા જઈને કેટલી ઉપર ચડીને હાલવાનું. ત્યાં તો હજી આખો કિલ્લો ફરવાનો. તો એક મહિના એકની જોગિંગ હા તો મિત્રો આપણે જવાનું છે મહેરાનગઢ. અહીંયાથી આમ એરો જવા દો. અમે કિલ્લાની નજીક પહોંચી ગયા છીએ. જો આ રહ્યો કિલ્લો ને આયલું જવાનું છે. હજી એમ તો આમ વળાંક આખો છે, હજી વળાંક થોડોક છે પણ મજા આવે દેખાય એટલે એમ થાય કે આવી ગયું. હા પણ હવે આ નજીક જ છે, જોવા તમને દેખાતો હશે. બધા હેલા જાય છે. પૂરી વાહે બધાયથી. ભૂરી વાહે જ રહે ને, ભૂરી ચલાતું નહીં. શું કરવાનું? અમે આવી ગયા છીએ. આ એન્ટ્રન્સ ગેટ છે. હમણાં એન્ટર થાય છીએ ને આવવાનો રસ્તો છે. એ ચેકિંગ હાલે છે અને આ બહારનો ચક્કાસ વ્યૂ છે. હાલો મિત્રો અમે આવી ગયા છીએ કિલ્લાની અંદર. મહેરાનગઢ ફોર્ટ આ એટલો ઊંચો છે, અહીંયા ભાભીની ફોટા પાડવા મીણા છે. હાલો હજી તો આગળ જવાનું છે ઘણું. મિત્રો આ આખું એનું સ્ટ્રક્ચર છે આ મહેરાનગઢ ફોર્ટનું, કેવડું મોટું છે જોઈ લો. હજી તો આ લગભગ એન્ટ્રી લાગે અહીંથી જે અમે એન્ટર થયા છીએ. અહીંથી અહીંયા છીએ. હજી તો એટલું ફરવાનું. હા આખી દિવાલ. હાલો મિત્રો આયલા જાય છે. અહીંયા ફોરેનર્સ બહુ ઝાઝા આવે છે. જોઈ જા તમે જોતા હશો બધા. હા નજર પોગી ત્યાં સુધી ઊંચો છે આ તો, જોઈ લ્યો. હાલો હજી તો ઘણું હાલવાનું છે. હું તમને દેખાડું આગળ કિલ્લો. હજી આગળ આયલા જાય છે. આમાં બધી છે. આનું સ્ટ્રક્ચર બહુ જોરદાર છે મિત્રો. આ દરવાજો છે અહીંયાનો જૂનો, જોઈ લ્યો. લાકડાનો છે, લાકડું અને લોખંડ વાપરેલું છે. આ દરવાજો છે. બધા ફોટા પાડવા મીના છે. ફોરેનર ભાઈઓ, ભૂરિયા ભાઈઓ. જો અહીંયા હાર્દિક ઊભો રહી ગયો છે, કંઈક વાંચે છે. અહીંયા છે, તમને દેખાશે અહીંયાની આખી હિસ્ટ્રી છે. નતું આપવાનું, મેં આપી દીધું એવું એટલે મેં તો કન્ફર્મ કર્યું આપવાનું જ છે.
હા હાલો ચડવાનું છે અહીંયા તો. જોરદાર છે મિત્રો. આપણે આગળ બધાયથી આ કંઈક શેની યાદમાં બનાવેલું લાગે છે, આપણને તો ખ્યાલ નથી. થાપા મહેરાન બજાર, જો કિલ્લાની અંદર બજાર છે, કઈ લેવું હોય પણ આ આપણા બજેટમાં ન આવે મિત્રો. એ આપણા બજેટમાં ન આવે. હાર આપણે સ્પેશિયલ ઓર્ડર આપ્યો છે ફુવાને હાર બનાવવાના. આ મ્યુઝિયમ છે મિત્રો, અહીંથી જવાનું છે આપણે. પેલા આમ જતા આવીએ તો પછી હાલો મ્યુઝિયમમાં પછી જાશું. પહેલાં કિલ્લો ફરી લઈએ. સૂરજ પોલ અહીંયા જવાનું હોય, સૂરજ પોલ. હાલો મિત્રો મ્યુઝિયમમાં તો અત્યારે નથી જતા, પછી જાઉં. આખો કિલ્લો છે, હજી અહીંયા અડધે પોગ્યા છે, હજી તેમાં આગળ ઘણું હાલવાનું. હાલો જોઈએ હજી આગળ હાલ્યા જાવ ને. હાલો ને અહીંયા તો ગાર્ડન લાગે, કઈ છે નહીં વધારે, કઈ નહીં હોય અહીંયા. ગાર્ડન જ છે ને. ઓ કઈથી ચડવાનું. ઓહો વાહ, આ જો કેવડું મોટું છે આ કડાઈ. જુઓ કડાઈ, કેટલા માણસોની રસોઈ આમાં બનતી છે મિત્રો. લોઢાની કડાઈ છે, ટાંકા મારીને જો બે છે અહીંયા. કિલ્લો આવડો છે તો માણસો એટલા જ રહેતા છે ને. કે ત્યાંથી મિત્રો આખું સિટી તમે જોઈ શકો છો. તમે અહીં આવીને આ વાક્યને નોટ કરી રાખજો. અહીંયાથી આખું સિટી દેખાય છે મિત્રો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ બધી જો તો મૂકેલી હે ને, જોરદાર. તો આ એ જ તોપું છે જ્યારે જયપુરના રાજાએ ચડાઈ કરી હતી ત્યારે એની ખિલાફ યુઝ થઈ હતી. ઓલી મૂર્તિ એ રીતની છે, પણ અહીંયા જવા નથી દેતા ભાભી. પણ નહીં જા. હાલો અમે મ્યુઝિયમમાં આવી ગયા છીએ, બધા ભેગા થઈ ગયા છે પાછા. આ સતીના થાપા છે બધા. હા હાલો બધું દેખાડતો જાઉં તમને વન બાય વન. હું જોતો જાઉં. આ બધી પહેલાંના જમાનાની રાજા મહારાજાની પાલખી નથી, હાથી ઉપર ઓલું રાખે ને બેસવાનું, એલિફન્ટ હોદા. આ એલિફન્ટ હોદા છે, હાથી ઉપર રાખે છે એલિફન્ટ હોદા. ચાલો મિત્રો પાલખી ખાનામાં પહોંચી ગયા છીએ. જોઈએ અહીંયા પાલખીઓ કેવી છે. અહીં તો મૂવીની વાતો થવા માંડી છે મિત્રો. ઐશ્વર્યા આમાં બેઠી હતી ને ઓલામાં બેઠી હતી. સેન્ડવીચ ન હતી મિત્રો, જમવાનું
ત્યારે તાકાતું હતી ત્યારે વેજ ચીઝ સેન્ડવિચ નહોતા ખાતા. વાહ વાહ, સ્લાઇડર છે જો મિત્રો. વાહ, સ્લાઇડરનું ઇન્વેન્શન આજકાલનું નથી. 1890 છે. 1890 છે આ ઇન્વેન્શન સ્લાઇડરનું. ઓહો, આ જો તામજામ 19મી સદીનું. જોરદાર છે તામજામ. હાલો મિત્રો, ત્યાંથી તો નીકળી ગયા પાલખી ખાનામાંથી. તો બાન અહીંયા પાઘડિયું લાગે. ઓહો ઓહો, આ ચડી ચડીને જવાનું હોય બધી. હાલો ચાલુ કરી દીધું. આમ જોઈ લ્યો સ્ટ્રક્ચર. રજાઈ લાગે રાજા સાહેબની. આ છે રાજા સાહેબના કપડા, અંગરખા. આ બધું ઓઢવાનું ને પાથરવાનું ને એવું બધું લાગે છે. આ બાજુ એવું જ છે. શું છે મિત્રો? આ છે રાણીનો શીશ મહેલ. આખા રૂમમાં નકર હરીસા જ છે. ફરતી બાજુ. હાલો નીકળીએ. જોઈ લ્યો મિત્રો, અહીંનું ઇન્ટિરિયર ખાલી જોવો તો. જોરદાર છે. રાજા સાહેબની આ સભા લાગે છે. હાલો ભરીશ, સીડીઓ ચડવાની છે હવે, ગાજી નથી એટલે ચડીને આવી ગયા છે ફરતા ફરતા ફરતા. હાલો બહાર નીકળી ગયા છે. અહીંયા જોઈએ શું છે અહીંયા. હાલો મિત્રો, અમે હાલતા હાલતા પહોંચી ગયા છે. વચ્ચો વચ્ચ લાગે મહેલની. હજી આગળ આવેલા જાય. હાલો મ્યુઝિયમમાં જવાનું. મિત્રો આ મહેલની વચ્ચે જ છે શોપિંગ બજાર. હા, ભાભીની બે ગયા છે કંઈક પૂછવા. હાલો મિત્રો, બહાર નીકળી ગયા છીએ. અહીંથી આપણે એન્ટ્રી કરી હતી. હા, એન્ટ્રી કરી હતી એ જ છે. હાલો મિત્રો, નીકળી ગયા છીએ પાછા હવે. ઢાળિયા ઉતરવા ધીમે ધીમે. હાલો હવે ભાઈના ફોટા ચાલુ થઈ ગયા છે. ભાભી પાડવા પીણા છે. ભાઈએ તો પોઝ આપી દીધો છે. એટલો બધો વાઈટ અમે આવી થઈ. હાલો ભાઈ, અમે નડતા હતા, તમે સાઈડમાં વયા ગયા છે. ભાઈ હીરો જેવા પોઝ આપવાનું ચાલુ કરી. ભાઈનો સિગ્નેચર પોઝ છે આ. હાલો મિત્રો, હવે ઉતરવા માંડ્યા છે બધાય. હાર્દિકભાઈને ઓઠ ફાટી ગયા હોય એવું લાગે છે. એ અહીં નાનું એવું ઝાડું છે મસ્તનું, કિલ્લાની વચ્ચે. જોરદાર એ રહ્યો. તો મિત્રો, કિલ્લો ફરીને આવી ગયા છીએ અમે. અહીંથી આગળ જવાનું છે આપણે અહીંયા બ્લુ સિટીમાં. ત્યાં તમને બધા મકાન છે ને, બધા તો નહીં, હવે મને એમ છે થોડા ઘણા વ્હાઈટ ને પીળા કરવા માંડ્યા છે. બાકી મોસ્ટલી તમને બ્લુ મકાન દેખાતા હશે. હવે કેમ બ્લુ છે એ તો વધારે ખ્યાલ નથી મને. બાકી મોસ્ટલી લોકો અહીંયા બ્લુ કલર જ મારે છે મકાનમાં. જોઈએ હવે ત્યાં જઈને. અહીંયા આ કિલ્લો છે ને, આ સાઈડ આખી બંધ છે, ખબર નહીં કેમ બંધ રાખ્યું છે. ઓલી બાજુ તો મેં દેખાડ્યું એ જ છે.
અહીંથી નીચે જવાનું છે. અહીંથી જીપ લાઇન પણ છે, ટીંગાઈનો ઓલા તાર ઉપર. પણ જોઈએ હવે આમાંથી જીપ લાઇન થ્રુ કોઈને જવું હોય તો જાશું, જોઈએ, ટ્રાય કરીએ. બાકી એલા જાઉં ડાયરેક્ટ બ્લુ સિટીમાં. હાલો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ બ્લુ સિટીમાં જવા માટે. આ જૂનો કિલ્લો લાગે છે બહુ બહારથી, તો એવું દેખાય છે. જીપ લાઈન છે મિત્રો અહીંયા, તો કોઈને કરવી હોય તો જીપ લાઇન છે, જોતા આવીએ. હાલો. ખીચામાં થોડાક ઢીલા હશે તો ઢીલા તો નથી ખીચા, પણ ચેક કરતા આવી. હાલો, ચેક કરતા આવીએ. આવી વાત છીએ 5 મિનિટમાં. આ ગાર્ડન બહુ મસ્ત છે. અહીંયા જીપ લાઇનનું છે. ચલો મિત્રો, અમે તો જીપ લાઇન નથી કરી, કારણ કે ખિસ્સા ઢીલા કરવા પડતા. જો ગયા આ બાઈ એક ગઈ. ખીચા બહુ ઢીલા કરવા પડતા હતા. બહુ ઢીલા કરવા પડતા. એક જણાના 2000 હતા. એટલે અમે પ્લાન 2 કિલોમીટરનો રૂટ હતો. 1.2 કિલોમીટર આ રીતે ટીંગાઈ જવાનું. હમણાં મેં દેખાડ્યું 5 ફેઝમાં હતું. પણ અમે પછી માંડી વાર્યું, હવે આપણે મુન્નાર જવું પડશે, કારણ કે ટાઈમ હતો નહીં એટલો બધો. 1.5 કલાક એમાં વહી જાય. એટલે અમે હાલ્યા જાય છીએ હવે બ્લુ સિટી તરફ. તમને એવું લાગતું હોય કે ફરવામાં મજા છે, ક્યાં એ મજા છે, ખરેખર મજા તો હાલો. આ જૂનું વાળીનું ઓરિજિનલ છે ભાઈ. આ ઓરિજિનલ લાગે છે. ઓલી ઓરિજિનલ છે, પણ એ બધું રિપેર કરેલું ને એવું બધું. આ ટાઈપના પાણાનું હોય ને, કબૂતર પણ બહુ કે આ સાચું ઓરિજિનલ છે. જો આ ટાઈપના જે પાણા છે ને, શેપમાં નહીં આવે, અલગ અલગ એક સરખા નથી. અચ્છા, તો તમે આ સિનિક વ્યૂ નો લીધો? મંદિર પાસે ગયા હતા આપણે? નતા ગયા કા? મંદિર પાસે ક્યાં ગયા હતા? નીચે ગયા હતા ને. જો અહીં મંદિર છે ઉપર. હવે મને લાગે આ છેલ્લો ગેટ લાગે છે, મેઇન દરવાજો આવી ગયો છે. જોઈએ, અહીં ઉપર ચડવું છે મિત્રો? ના કાંઈ છે નહીં. હાલો તો આપણે જોઈ લઈએ ઉપર શું છે અહીંયા. વાહ 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 વાહ, જોરદાર છે. અંકિતાને જેમ પણ ઊભો હા. રીલ હાટુ એમ. હાલો મિત્રો, અહીંયા ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. તો તારે ઓલી રીલમાં જ મૂકવો હતો ને. જો અહીંયા બ્લુ સિટી અહીંથી ચાલુ થઈ ગયું. જો અહીંયા બધાય મકાન તમને બ્લુ કલરના દેખાતા છે. ઊભા લીધા જ નથી. જોઈ લ્યો. હાલો મિત્રો, આ છે ચડતે રહેના. નીચે મત ઉતરને. પચેટિયા હિલનો રસ્તો છે. અહીંયા હવે ખબર નથી પડતી આ બાજુ અહીંથી છે કે અહીંથી. અહીંયા બોર્ડ મારેલું નથી. પચેટિયા હિલ ત્યાં છે. હાલ, એ બ્લુ સિટી જઈ જા. ચલો. અહીંયા થોડુંક ઠંડક છે, ઠંડી લાગે. બહાર તો તડકો તો. હાલો, જો આવો રસ્તો છે મસ્ત. હેલા જઈ, ઓલા બધા હેલા આવે છે. અહીંયા બધા રહેતા હોય એવું લાગે છે. અહીંયાથી પાછો રસ્તો છે. વાટ જોઈએ હવે, આપણે અમે થાકી ગયા છીએ. પૂરી થાકી ગઈ? થાકી નહીં પણ આ ઉપર હાથમાં ઝાલીને. હાલો, હજી ઘણી ગલીઓ હાલવાની. હાલો મિત્રો, જો બ્લુ કલરના મકાન ચાલુ થઈ ગયા છે અહીંયા. બ્લુ સિટી. આગળ રીતે જો. એ તમે પાછળ આવતા. એક જણો જ હાલી એક એવી ગલીઓ છે મિત્રો. આનો વિચાર છે મિત્રો, હું 4 વ્હીલ લઈને આવું નેક્સ્ટ ટાઈમ. વન વે છે, વન વે ખાલી. આપણે 4 વ્હીલ લઈને રખડશું. અહીંથી ઉપર જાય છે, અહીંથી એક રસ્તો બીજો નીચે જાય છે. બજારમાં આવી ગયા લાગે છે. બ્લુ સિટીના બજાર લાગે છે, આ મેઇન બજાર. જો કે બધું તો બ્લુ નથી રહ્યું હવે,
અમુક જણાની ચોઈસ ફરી ગઈ હોય પાછી પીડા કરવા હોય. જો અહીંયા આખું બ્લુ કાફે છે. અહીંથી આ મેઇન બજાર આવી ગઈ. અહીંથી તો રસ્તો તમને નથી ખબર, અમારે નાસ્તો કરવો છે પણ હાર્દિકભાઈ આવું ગોઠવ્યું છે. ફોન કે એ બાજુ માયલા જાય. જો હેરો બારે છે, ટ્રાફિક છે એટલે હેરો બતાડે આવું કે છે. ટ્રાફિક છે એટલે વોર્નિંગ આવે છે. બાકી આ હેરો એ બાજુ કે એ બાજુ હાયલા જાય. બી સેફની વોર્નિંગ છે. જો આજો પાછો હેરો. હાલો હેરા ઉપર હાયલા જાય છે. અત્યારે તો થોડા ઘણા ભીખા થઈ ગયા છે બધાય. હાલો મિત્રો, અહીંયા અમે હાલી હાલીને થાકી ગયા છે બધા. તો જ્યુસ પીવા ઉભા રહી ગયા છીએ. તો ઈર્ષા થઈ ગયા છે આ ભૂરી ને બધા. મિત્રો જ્યુસ આવી ગયા છે બધાયના, જોઈ લ્યો તમે. મસ્ત છે. રિંકલ ભાભીનું મોસંબીનું છે, ઓરેન્જ છે, આનો ત્રોફો છે, આ અનાર છે અને અમે બે ભાઈઓ સેમ જ પીએ એટલે મેં કીધું હાલો આપણે એ ટ્રાય કરીએ. ગયા ત્યારે અહીંથી ગયા હતા અને અહીંથી પાછા આવ્યા એટલે કિલ્લાને આખો આટો ફરીને આવ્યા હઈ. હા લીન જ રહી ખડા હે બધી. આપણે પાછા હોટલે પહોંચી ગયા છીએ. હવે અહીંથી બીજી જગ્યાએ જવાનું છે. 4 વાગ્યાની ટ્રેન છે. આગળ જોતા રહેજો એટલે ખ્યાલ આવી જશે અમે ક્યાં જઈએ છીએ. ચાલો હાલો મિત્રો, તો બધાએ પેલા લઈ લીધા છે અને હવે નીકળી જાય છે. અમે નીકળીએ છીએ. એ આગળ જોતા રહેજો, આગળ જોતા રહેજો એટલે ખ્યાલ આવી જશે. અમારે 4 વાગ્યાની ટ્રેન છે તો નીકળીએ છીએ. હાલે વિકા, અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા છે. તો મિત્રો જોધપુરથી નીકળી ગયા છીએ. હજી તો નીકળ્યા નથી પણ અહીંયા રેલવે સ્ટેશને આવી ગયા છીએ. ત્યાંથી જવાનું છે અમારે આગળ. ટ્રેનમાં બેસી ગયા છીએ. તમને આગળ ખબર પડશે એમ ક્યાં જાય છે. બધા પોતાની સીટ ઉપર બેસી ગયા છે. જો હવે તૈયારી જ છે હાલવાની. આપણી આયલી આવી કે નહીં? ના ના બીજ બોલે. મિત્રો કોફી પી લો. જો આ બે છે ને જ્યારના અમે ટ્રેનમાં બેઠા છીએ ને ત્યારના જી આવે ને એ બધું લઈ લઈને ખાધા ખાજ થયા હે. હજી ત્યાંથી તો જમીન જ નીકળાતા તોય તમને એટલી બધી ભૂખ લાગી ગઈ છે. હાર્દિકભાઈને જો, હાર્દિકભાઈને જો. હજી તો ત્યાં પહોંચીને જમવાનું છે હજી પાછું તોય. બધા ભૂખા થઈ ગયા છે અહીંયા. અને અહીંયા સોયા સ્ટીક દાબવા મીણા છે બધા. અંદર બધાને ગરમી થાય છે. બોલો એસી ગાડીમાં બધાને ગરમી થાય છે. અહીંયા ગરમી નથી, દરવાજે આવ્યા છે બધા. જો થોડા ઘણા ભૂખાઈ થયા હતા. અમને જો કે ભૂખ લાગી નથી. બેઠા ધ્યાન ના ખાવો. કોફી ખાવાનું, કોફી ખાવાનું, બ્રેડ પડી છે. હવે પહોંચી ગયા છીએ અને કેટલા વાગ્યા છે? 9:30 જ થયા છે. ક્યાં પહોંચ્યા છે એ કાલના વિડીયોમાં ખબર પડશે. ઈ કાલના વિડીયોમાં. અને આજનો વિડીયો આપણે અહીંયા હવે પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.